હું તમારો મિત્ર પ્રકાશ કણજરિયા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે શું કરવાનું છે। અહીંયા આગળ આપણે શું છે, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે આપણે શું કરવાના છે, દરરોજ ક્લાસ લઈએ છીએ। તો અહીંયા વિભાગ 2 છે, અંક ગણિતનો ભાગ છે, ભાગ નંબર 7 છે, એટલે કે 7મા નંબરનું ચેપ્ટર છે। કયું ચેપ્ટર છે? વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ। તો અહીંયા આગળ ક્લાસ નંબર કયો છે બેટા? ક્લાસ નંબર 1 છે। શું છે? ક્લાસ નંબર 1 છે। કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે તેની આપણે સામાન્ય એવી માહિતી લઈ લઈશું અને આપણે એની પ્રેક્ટિસના પણ દાખલા જોઈશું। પણ અત્યાર સુધી જો બેટા તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો। તો ચલો અહીંયા આગળ આપણે સામાન્ય વાતથી શરૂઆત કરીએ ક્લાસ નંબર 1માં। તો પહેલાં હું તમને સામાન્ય વાત શીખવાડી દઉં બેટા કે વર્ગ એટલે શું? વર્ગ એટલે શું? ઓકે, તો વર્ગ એટલે શું? ધારો કે માની લો કે 2 × 2 અને હું શું કહી શકું? 4 કહી શકું? હા, 4 કહી શકું બેટા? હા। ચલો, તો 2નો આને શું કરી દઉં? કેટલી વખત 2 છે? 2 વખત 2 છે, તો 2નો વર્ગ કેટલો થઈ ગયો? 4। અને આમ પણ લખી શકાય? હા સાહેબ। ચલો, હું તમને કહું કે 3 × 3 × 3 × 3, તો સાહેબ તમે આને કઈ રીતે લખશો બેટા? તો જો બેટા, આને કેટલી વખત લખાય? 1 વખત છે, 2 વખત છે, 3 વખત છે, 4 વખત। તો 3ની કેટલી ઘાત આવશે બેટા? 4 ઘાત આવે। કેટલી ઘાત આવે છે? 4 ઘાત આવે છે। એટલી ખબર પડી? હા, બરાબર। હા, ચલો, 4 × 4 × 4, તો આગળ શું કરી શકું? 4 કેટલી વખત છે? 3 વખત છે। કેટલી વખત છે? 3 વખત છે। તો અહીંયા આગળ શું કહેવાય? એનો ઘન કહેવાય। શું કહેવાય? ઘન। બગડો હોય એને શું કહેવાય? વર્ગ કહેવાય। તગડો હોય એને શું કહેવાય? શું કહેવાય બેટા? ઘન કહેવાય। શું કહેવાય? ઘન કહેવાય। ચલો, હવે આપણે વર્ગમૂળની થોડીક માહિતી લઈ લઈએ। ઓકે, વર્ગ કોને કહેવાય બેટા? વર્ગ કોને કહેવાય? કે જે 2 હોય એને ઘાત કેટલી હોય? 2 હોય એને શું કહેવાય? વર્ગ કહેવાય। શું કહેવાય? વર્ગ। અને ઘન બરાબર શું કહેવાય? ઘાત કેટલી હોય? 3 હોય એને શું કહેવાય? ઘન કહેવાય। શું કહેવાય બેટા? ઘન કહેવાય। ચલો સાહેબ, આટલું ખબર પડી ગઈ મને? હા। તો હવે જો બેટા કે વર્ગ ખબર પડી ગઈ, ઘન ખબર પડી ગઈ, તો હવે આગળ માની લો કે હું તમને કહું કે વર્ગમૂળ કહું। શું કહું છું? વર્ગમૂળ કહું। તો વર્ગમૂળનો મતલબ શું થાય બેટા? તમે નિશાની આમ જોઈ છે, વર્ગમૂળની નિશાની શું થાય? આમ જાય। પણ આગળ વર્ગમૂળને આગળ શેના વડે દર્શાવે છે? આપણે ડાયરેક્ટ આ રીતે આ સિમ્બોલથી દર્શાવી દઈએ છીએ, પરંતુ આ 2 લખતા નથી। ચલો, ઘનમૂળ કહું તો બેટા, તો ઘનમૂળ કહું તો ઘનમૂળમાં શું આવશે? નિશાની કરી દઈએ, અહીં આગળ નિશાની કરી દઈએ, જે સંખ્યા હોય આગળ x લખી દઈએ, અને આ કેટલા છે? 3। તો આને શું કહેવાય? ઘનમૂળ કહેવાય। શું કહેવાય? ઘનમૂળ કહેવાય। હવે ખબર પડી ગઈ બેટા કે આગળ આને જો અહીં આગળ કેટલા કહેવાય? અહીંયા 2 કહેવાય, બરાબર? હા। તો બેટા હવે જો તમને ખબર પડી ગઈ કે વર્ગ હોય તો વર્ગમૂળમાં શું આવે? 2 આવે। ઘન હોય તો અહીં આગળ શું આવે? 3 આવે। આટલી સામાન્ય માહિતી તમને ખબર હશે। ચલો, હવે આપણે થોડુંક અંદર પ્રવેશી લઈએ। ચલો, હવે બેટા હું તમને કહું 2નો વર્ગ કેટલો થાય? 4। 3નો વર્ગ કેટલો થાય? એટલે કે 3 × 3 કેટલો થાય? 3 × 3 = 9। 4નો વર્ગ કેટલો થાય? ચોકો ચોકો 16। વર્ગનો મતલબ શું થાય બેટા? વર્ગનો મતલબ એટલે કે શું થાય? એકને એક સંખ્યા કેટલી વખત આવે? એકને એક સંખ્યા કેટલી વખત આવે છે? 2 વખત આવે। ચલો, 5નો વર્ગ કહું તો 5 × 5, તો કેટલો થશે? 25। 6નો વર્ગ કહું તો 6 × 6 કેટલો થશે? 36। 7નો વર્ગ કહું તો 7 7 શું થાય? 49। ચલો, અહીં આગળ શું કહું છું? 8નો વર્ગ કહું તો 8 8 કેટલો થશે? 64। 9નો વર્ગ કહું તો કેટલો થશે? 81। 10નો વર્ગ કહું તો 10 × 10 એટલે કેટલા થશે? 100। ચલો, 11નો વર્ગ કહું તો 11નો વર્ગ કેટલો થશે? 121। 12નો વર્ગ કહું તો 12 કેટલો થાય? 144। 13નો વર્ગ કહું તો 13 × 13 કેટલા થાય? 169। ચલો, 14નો વર્ગ કહું તો 14 × 14 કેટલા થશે બેટા? 256। ચલો, 15નો વર્ગ કહું, 15નો વર્ગ કેટલો થશે બેટા? 225, બરાબર? હા। 16નો કેટલો વર્ગ થશે? 16 × 16, તો 16નો વર્ગ શું થશે બેટા?
16નો વર્ગ કેટલો થશે? 256. ચલો 17 ગુણ્યા 17, તો 17નો વર્ગ કેટલો થશે? 289. કેટલો થશે? 289. 18 ગુણ્યા 18 કે 18 ગુણ્યા 18, તો 18નો વર્ગ કેટલો થશે? 324. ચલો 19 ગુણ્યા 19, તો 19 ગુણ્યા 19, તો 19 ગુણ્યા 19નો વર્ગ કેટલો થશે? 361. તો વિદ્યાર્થી મિત્રો, તો તમારે આગળ શું કરવાનું છે કે આગળ જે મેં તમને લખ્યા છે 2 થી લઈને બધા વર્ગ તમારે શું કરી લેવાના છે? મોઢે કડકડાટ કરી લેવાના છે. ઓકે, આ જે પણ વર્ગ આપેલા છે તમારે શું કરવાનું છે? બધા તમને આવડવા જોઈએ. ઓકે, આના ઉપરથી આપણે બધા દાખલા સાદી અને સરળ રીતે સમજી શકીશું. ચલો, આ વર્ગ કરી લીધા છે, સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે આ ફોટાને વારંવાર જોવાનો પ્રયાસ કરજો અને તમને એ ફોટા સમજણ સારી રીતે પડી જશે. ચલો, હવે આપણે વર્ગ જોઈ લીધા. હા સાહેબ, તો હવે તમને પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે બેટા એ જોઈ લો. હવે કે પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે જોઈ લો. શું કીધું છે? હવે ઘનવાળા પ્રશ્ન પૂછાય છે, પરંતુ આપણે અત્યારે આ શીખવાના નથી. આગળ આ ક્લાસમાં માત્ર ને માત્ર શું શીખવાના છે? વર્ગવાળા પ્રશ્નો શીખવાના છે. શું કરવું છે? શીખવાના છે. તો ચલો જોઈ લઈએ, વર્ગવાળા જ પ્રશ્નો શીખવાના છે. તો સૌથી પહેલાં હું તમને આગળ અમુક પ્રશ્ન આપી દઉં, પછી તમે એનો જવાબ મને કહેજો. ચલો, હું તમને આગળ 2-3 પ્રશ્ન લખી દઉં. ચલો, 12નો વર્ગ માઇનસ 14નો વર્ગ બરાબર જે જવાબ આવે તમારે શું કરવાનું છે બેટા? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. આ બધા પ્રશ્ન પાછલા વર્ષમાં પૂછાયેલા છે. ઓકે, 16નો વર્ગ માઇનસ 17નો વર્ગ જે જવાબ આવે તમારે શું કહે છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ચલો, ત્રીજો પ્રશ્ન શું છે બેટા? કે 7નો વર્ગ માઇનસ 17નો વર્ગ. કોમેન્ટ બોક્સમાં બેટા તમે જવાબ કહેજો મને. ચલો, ચોથો દાખલો જોઈ લઈએ કે 18નો વર્ગ માઇનસ 8નો વર્ગ. આ જવાબ આપણે આગળ તમે જે પણ જવાબ આવે એ તમારે શું કરવાનું છે બેટા? કે નીચે મને શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં તમારે શું કરવાનું છે? મને જવાબ કહેવાનો છે. તો અહીં આગળ આવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. ચલો, હવે આને આપણે થોડુંક વધારે જોઈ લઈએ. તો ચલો બેટા, આર્યા તમે સ્ક્રીનશોટ પાડી લો અને તમે એની ગણતરી કરીને જવાબ મને શું કહેજો બેટા? કોમેન્ટ બોક્સમાં તમારે મને કહેવાનો છે. ચલો, હવે થોડુંક તમને વર્ગ અલગ રીતના આપી દે, એટલે કે જો વર્ગ કેવી રીતે શોધાય. તો હું તમને આગળ પ્રશ્ન કહું છું બેટા. માન લો કે તમને રકમ આપી દીધી કે 44નો વર્ગ માઇનસ 88નો વર્ગ. તો હવે તમે 44 ગુણ્યા 44 કરશો અને 88 ગુણ્યા 88 કરશો તો તમારા અહીં જે જવાબ આવે, માની લો કે x જવાબ આવે અને y જવાબ આવે, તો અહીં બાદબાકી કરશો x માઇનસ y બરાબર ખાલી જગ્યા. તો આ તો તમારું આખું શું કરશે બેટા? પેપર પૂરું થઈ જશે. તો અહીં આગળ આપણે શું કરવાનું છે કે આ પેપરમાં આવી ગધા મજૂરી કરવાની નથી. હું તમને સાવ અને સરળ મસ્ત એવી રીત સમજાવું છું કે માની લો કે એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે 33નો વર્ગ કરી દો. 33નો વર્ગ કરો બેટા, તો તમે શું કરશો કે સાહેબ આ કયો છે? 3 છે. તો ચલો 3નો વર્ગ કેટલો થાય? 0,9. આ 3નો વર્ગ કેટલો થાય? 0,9. આટલી ખબર પડી ગઈ? હા. હવે શું કરવાનું છે બેટા? જો હવે આટલું આપણને મળી ગયું. હા, તો અહીં તમે શું કર્યું બેટા? સૌથી પહેલાં જે ધારો કે 33 આપ્યા હતા, હા, તો 3નું શું કર્યું હતું તમે? 0,9. પછી આ 3નું શું કર્યું હતું? 0,9 કર્યું હતું. બરાબર? હા. તો હવે બેટા શું કીધું છે? એનો આપણે વર્ગ કરવાનું કીધું છે. શું કીધું છે? વર્ગ કરવાનું. તો કશો વાંધો નહીં. શું કરવાનું હવે કે આર્યાય 3 આ બધે ગુણાકાર અને આ 3 શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. બરાબર? હા. તો ચલો 3 ગુણ્યા 3 ગુણ્યા 2, 3 તારી 9, 9 દુ કેટલા આવ્યા જવાબ? 18 આવ્યા બેટા? હા. તો હવે તમારે શું કરવાનું છે કે આગળ એક જગ્યા ખાલી રાખવાની છે અને શું લખી દેવાના છે? 18 લખી દેવાના છે. આગળ શું રાખવાની? એક જગ્યા ખાલી રાખવાની. ચલો, હવે આ બંનેનો સરવાળો કરી દો બેટા. તો 9ના 9 એમનેમ આવશે. હા, 0 ને 8 કેટલા થશે? 8 થશે. 9 ને 8 કેટલા થશે? 10 થશે. કેટલા થશે? 10 થશે. તો આપણો આગળ જવાબ શું આવે બેટા? 1089. 1089
89 આપણો શું આવ્યો બેટા? જવાબ આવ્યો. તો તમને જો આવા પ્રશ્ન પૂછે તો તમારે શું કરવાનું છે બેટા? આ રીતે તમારે શું કરવાનું છે? વર્ગ શોધવાનો છે. શું કરવાનું છે? વર્ગ શોધવાનો છે. ચલો હું તમને બીજું ઉદાહરણ દ્વારા તમને સમજાવી દઉં. ચલો ઉદાહરણ નંબર કયું લઈએ આપણે? 2 લઈએ. માની લો કે હું તમને એમ કહું કે 89નો વર્ગ કરો, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? 8નો લખી નાખવાનો, 9નો લખી નાખવાનો. હા, તો 8નો વર્ગ કેટલો થાય? 8નો વર્ગ કેટલો થાય? 64 થાય. હા સાહેબ. ચલો 9નો વર્ગ કેટલો થાય? 81 થાય સાહેબ. હા 81 થાય. ચલો આટલું થઈ ગયું. હવે શું કરવાનું કીધું હતું? એનું વર્ગ કરવાનું હતું. તો અહીં આગળ બગડો લખી નાખવાનો. શું કરવાનું છે બેટા? હવે કે 8 × 9 × 2 કરવાના છે. એટલે કે 8 × 2 = 16 ને 16 × 9 = 144. ખબર પડી ગઈ? હા. કેટલો થશે જવાબ? 144. ચલો 144 આવી ગયા. તો હવે શું કરવાનું છે? એક આ જગ્યા ખાલી રાખવાની છે એટલે ભાઈ સંખ્યા મૂકી દેવાની છે. તો ચલો જો સંખ્યા મૂકી દઈએ. હવે બધાનો શું કરવાનું છે? સરવાળો કરી દઈએ. ચલો 1 × 1 અહીં 0 મૂકી દો. ચલો 1 × 1 8 ને 4 12નો બગડો વધી પડી 1 4 ને 1 5 ને 4 9 9 અને 6 ને 1 7. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તમારો જવાબ શું આવ્યો? 7921. કેટલો આવ્યો? 7921. તો હવે તમને ખબર પડી કે બેટા જો ન સમજણ પડે, હજુ ન ખબર પડે, તમે ગણતરી કરજો. ગણતરી કરી એટલે ફોટો પાડી અને તમારે શું કરવાનું છે? મને વોટ્સઅપ કરી દેવાનો છે. આ મારો નંબર છે 990 46 60 948. મારું શું છે બેટા? નંબર છે. ત્યાં આગળ તમે મને વોટ્સઅપ કરી દેજો. ચલો આટલું ખબર પડી ગઈ? હા. ચલો હજુ એક મસ્ત દાખલો હું તમને જાતે ગણાવી દઉં તમને, પછી તમને ગણવા આપી દઉં છું. ચલો માની લો કે શું છે? 72નો વર્ગ કીધો છે. તો હવે તમને ખબર પડી જોઈએ છે બેટા કે 7નો વર્ગ કેટલો હશે? 49. 2નો વર્ગ 0 4 થઈ જશે. હા, હંમેશા એક ધારો કે 4નો વર્ગ કે તો કેટલો આવે? 16 આવે. અને 3નો વર્ગ કે તો કેટલો કરી દેવાનો? 0 9. એટલે અંક કેટલા લેવાના? 2 અંક લેવાના. એટલી ખબર પડે એટલે આપણી ભૂલ ન પડે. ચલો હવે આપણે શું કરી દઈએ? ગુણાકાર કરી દઈએ. 7 × 2 = 14 × 2 = 28. તો અહીં એક લાઈન દોરી દીધી અને આગળ કેટલા કરી દીધા? 28. ચલો 4 ના 4 8 ના 8. હવે 9 ને 2 કેટલા થાય? 11. તો એક બધી પડી આવે તો 5184. કેટલો જવાબ આવશે? 5184. બેટા અહીંયા આપણો જવાબ શું મળી ગયો? 5184 મળી ગયો છે જવાબ. ચલો હવે હું તમને આના થોડા શું કરવા આપીશ? પ્રેક્ટિસ કરવા આપું છું. દાખલા તમને 10 દાખલા આપું છું પ્રેક્ટિસ કરવા. તમે મને એના બધા જવાબ તમારે શું કરવાનું છે બેટા? કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. ચલો હું તમને દાખલા નંબર 1 આપી દઉં છું કે 25નો વર્ગ, બીજું 46નો વર્ગ, ત્રીજું 48નો વર્ગ, ચોથું 75નો વર્ગ, પાંચમું 90નો વર્ગ. બરાબર? હા. હવે જો કોઈ બેટા આમાં થોડું હોશિયાર બનવાનું. શું કીધું છે? 90નો વર્ગ. તો 9નો વર્ગ કેટલો થાય? 9નો વર્ગ કેટલો થાય? 81 થાય. તો 90નો કેટલો થાય? ડબલ મીંડા હોય તો ડબલ મીંડા લગાડી દેવાના. તો આવી બુદ્ધિ દોડાવવાની થોડીક. ઓકે, ખબર પડી ગઈ બેટા? ચલો હવે હું તમને બીજો દાખલા આપી દઉં. છઠ્ઠો દાખલો છે 70નો વર્ગ, 96નો વર્ગ, 99નો વર્ગ અને 100નો વર્ગ. 10મો છે 19નો વર્ગ. અને ચલો હવે હું તમને બીજા રકમ આપી દઉં આગળ વધારાની. 11 રકમ છે 20નો વર્ગ, 40નો વર્ગ, 60નો વર્ગ, 300નો વર્ગ અને 900નો વર્ગ. બેટા તમારે શું કરવું છે? આ બધી રકમ મને શું કરવું છે? નીચે તમારે કોમેન્ટ બોક્સમાં એકનો જવાબ કહેવાનો છે કે સાહેબ 1 નંબરમાં આ જવાબ આવે છે, 2 નંબરમાં આ જવાબ આવે છે. તો હવે તમને વર્ગ શોધતા આવડી ગયું બેટા? હા. તમને આગળ 2 અંકના જ પૂછાશે. આપણે 3 અંકમાં પણ રીત બદલાઈ જશે, પણ આપણે જેટલું પૂછાય છે, જેટલું ખાવાનું છે એટલું જ ખાવાનું છે. ચલો હવે આપણે કેવા પ્રકારના બીજા પ્રશ્ન પૂછાય છે એ જોઈએ. કે થોડીક વધારાની માહિતી શું છે એ યાદ રાખવી પડશે. તો વધારાની માહિતી માની લો કશું વધારાનું નથી, ખાલી તમે શીખી ગયા છે એને શોર્ટમાં કરવાનું છે. માની લો કે આપણે જોઈએ તો 1નો વર્ગ, પછી 2નો વર્ગ, 3નો વર્ગ અને 4નો વર્ગ અને 5નો વર્ગ. પછી આ જોઈએ તો 6નો વર્ગ, 7નો વર્ગ, 8નો વર્ગ, 9નો વર્ગ અને 10નો વર્ગ. હવે હું તમને આ વર્ગ લખી દઉં. 1નો વર્ગ કેટલો હશે? 1 થશે.
2નો વર્ગ 4 થશે, 3નો વર્ગ 9 થશે, 4નો વર્ગ 16 થશે, 5નો વર્ગ 25 થશે, 6નો કેટલો થશે 36 થશે, 7નો 49 થશે, 8નો કેટલો થશે 64 થશે, પછી 9નો કેટલો થશે 81 થશે અને 10નો 100 થશે. હવે બેટા જુઓ તમે, હવે જો બધામાં જો કોમન વસ્તુ જો, જ્યાં 1 આવે છે એનો પાછળનો એકમનો અંક કયો આવે છે 1 આવે છે. જ્યાં 2 હોય તો અહીંયા પાછળનો અંક 4 આવે છે. તો 4 વાળો બીજો કયો છે આર્યો. તો હંમેશા યાદ રાખો 1 હોય શું કરવાનું છે બેટા, હું તમને લખાઈ દઉં. 1 હોય તો એનો એકમનો અંક શું આવે છે 1 આવે છે. તો 1 આવે છે તો 1 અને બીજી સંખ્યા કઈ છે 9. જો તો 9, 1 અને 1 હોય શું હોય છે 1 હોય તો એની પાછળ એકમનો અંક શું આવે છે 1 અને 9 આવી શકે છે. ઓકે, તો આ જતું રહ્યું, આ જતું રહ્યું. તો હવે 2 હોય તો 2 4 કોની પાછળ આવે, 4 કોની પાછળ આવે છે 4 2નો વર્ગની પાછળ અને 8ના વર્ગની પાછળ, એટલે કે 2નો વર્ગ અને 8નો વર્ગ. ચલો હવે 3નું જોઈએ. 9 કોની પાછળ આવે છે, એક અહીંયા 9 આવે છે અને એક અહીંયા 9 આવે છે, એટલે કે 7 અને 3. તો 9 કોની પાછળ આવે છે 7 અને 3ની પાછળ આવે છે આ બધું યાદ રાખવાનું. પછી કંઈ પૂછાય નહીં, પણ આ તો તમને પ્રશ્ન પૂછી લે કે માન લો કે કઈ સંખ્યાનો એકમનો અંક 4 અને 4 હોય છે, એવો ઓપ્શન આપી દે તો તમારે આગળ ટીક કરવા થાય. ચલો એ રીતે તમે 4નું અને 5નું એટલે કે 6 અને 5 આવે એ તમને મને કોમેન્ટ બોક્સમાં કહેજો બેટા. જો ન સમજાવડ પડે તો હજુ તમને કહું છું, તમે મને વિડીયોમાં ફોટો પાડી અને મોકલી આપો છો કે સાહેબ આ મને નથી ખબર પડતી. ચલો હવે આપણે જોઈએ થોડુંક લેવલ વધારી. તો બેટા અહીંયા આગળ આપણે હવે શું શીખવાનું છે, વર્ગ આપણે શીખી લીધો છે. હવે શું શીખવાનું છે, વર્ગમૂળ શીખવાનું છે. શું શીખવાનું છે, વર્ગમૂળ શું કરવાનું છે, શીખવાનું છે. તો ચલો બેટા આપણે વર્ગમૂળ શીખવાનું છે. તો વર્ગમૂળ કોને કહેવાય, વર્ગ એટલે 2 ગુણ્યા 2. તો વર્ગ એટલે શું થાય 2નો વર્ગ, કેટલો થાય 4. હા, હવે હું વર્ગમૂળ કહું, શું કહું છું, હવે આ 4નું વર્ગમૂળ શું થાય બેટા 2 થાય. એટલે એકબીજાના શું હોય વિરુદ્ધ હોય. ચલો સમજી લે કઈ રીતે ખબર પડે કે માન લો કે 9 કીધું છે તો 9નું વર્ગમૂળ કે, તો વર્ગમૂળ શું થાય બેટા 3 થાય. શું થાય 3 થાય. કેમ 3 થાય છે, કારણ કે 3 ગુણ્યા 3 એટલે જવાબ શું આવે છે 9. ખબર પડી ગઈ. હા, તો જવાબ શું આવે છે બેટા 9. હવે ચલો હવે વર્ગનું જોઈએ. ધારો કે માની લો એક્સનો વર્ગ હોય, હા, તો એને હું આમ લખી દઈ. કેમ લખાય બેટા કે આ એક્સ છે એને હું આમ લખી શકું વર્ગમૂળમાં. કેમ આમ લખી શકું છું, જો બેટા હવે અહીં આગળ શું છે એક્સનો વર્ગ બરાબર એક્સનો કેટલું છે 1.5 બરાબર. હા, તો અહીં આગળ શું લખી શકું બેટા, આ એક્સ કરવો હોય તો અહીંયા રૂટની નિશાની લગાડવી પડે. શું કરવું પડે બેટા, નિશાની લગાડવી પડે. હવે સાહેબ આ બધું મને સમજણ નથી પડતી, તો કશો વાંધો નહીં બેટા, આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ, ઉદાહરણ લઈને જોઈએ. ચલો તો અહીં ઉદાહરણ લઈને જોઈએ છીએ આપણે બેટા. માન લો કે 16 લખ્યા છે વર્ગમૂળમાં, તો 16નો કેટલો મતલબ થાય, 16નો મતલબ શું થાય બેટા કે 4નો શું હશે આર્યું એ વર્ગમૂળ. 16નું વર્ગમૂળ શું હશે 4 હશે. હા, એટલે વર્ગમૂળ 4 હશે તો વર્ગમૂળ 4 કોનું હોઈ શકે છે કે 16નું હોઈ શકે. કોનું હોય, ચોકો 16નું હોઈ શકે છે. તો આટલી આપણને ખબર પડી ગઈ. તો હું આને આમ પણ લખી શકું 4 ગુણ્યા 4 બરાબર 4. આટલી ખબર પડી કે બેટા. હા, તો અહીંયા આગળ આપણને ખબર પડી ગયા છે વર્ગમૂળનો મતલબ શું કે 2 વખત ગુણાકારમાં હોય છે. શું હોય છે 2 વખત ગુણાકારમાં હોય છે. હું તમને સમજાવી દઉં છું કેવી રીતે આવે છે. હવે તમને પૂછે કોઈ, માન લો કે 144નું વર્ગમૂળ કેટલું થાય, 144નું વર્ગમૂળ કેટલું થાય, આવો પ્રશ્ન પૂછી લે તો તમારે શું કરવાનું છે 12 આવે. કેમ કે આપણે જોયું કે 12નો વર્ગ શું થાય છે બેટા 144 થાય છે. 13નો વર્ગ શું થાય છે 169 થાય છે. 14નો વર્ગ કેટલો થાય છે 256 થાય છે બરાબર. 15નો વર્ગ કેટલો થાય છે 225 થાય છે. તો હવે જો હું તમને પૂછી લઉં કે 225નું વર્ગમૂળ કેટલું થાય, તો તમે ડાયરેક્ટ કહેશો કે સાહેબ કેટલું થશે 15 થશે. ચલો 169નું વર્ગમૂળ કેટલું થશે બેટા 169નું 13 થશે. કેટલું થશે 13 થશે. તો હવે તમને પ્રશ્ન બીજા કશા જ નહીં પૂછે. પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે બેટા, સાવ સિમ્પલ પૂછાય છે. પ્રશ્ન કેવા પૂછાય છે કે 225 માઇનસ
169 વત્તા 144. તો હવે આનો જવાબ તમે મને શું કરવાનો છે બેટા? કોમેન્ટ બોક્સમાં કહેજો. 225નો કેટલો હશે? -15, 13 અને આનો કેટલો આવશે? 12. જે જવાબ આવે એ તમે મને કહેજો. અહીંયા ગણતરી કરતાં ધ્યાન રાખજો બેટા. અહીંયા કયો નિયમ લાગશે? ભાગુ સબાનો નિયમ લાગશે. એટલે જે જવાબ આવે તમારે શું કરવાનું છે બેટા? કોમેન્ટ બોક્સમાં તમારે મને શું કહેવાનું છે? કહેવાનો છે. હા, ચલો હવે માની લીધો કે તમને આ ચલો 20 સુધીના તો વર્ગમૂળ ખબર છે. 20 સુધીના શું છે તમને બેટા? વર્ગ ખબર છે. પરંતુ હવે તમને કોઈ 3 અંકની સંખ્યા આપી દે અથવા તો 4 અંકની સંખ્યા આપી દો, તમે કેવી રીતે શોધશો બેટા? તો ચલો હવે આપણે એને સાવ સરળ રીતે શીખી જઈએ. 3 અંકના કીધા. માની લો કે તમને તમારી પાસે સંખ્યા આપી છે 324. હવે તમને ખબર નથી કે આ કોનું વર્ગમૂળ છે. શું છે? કોનું વર્ગમૂળ છે. આ માલ દીધું બરાબર. હા, તો આનો વર્ગ કેટલો થશે? તો હવે તમારે સંપૂર્ણપણે શું કરવાનું છે? 324 આપણે શું કરવાનું છે? સાવ સરળ કઈ રીતે કહે છે? અવયવની રીતે. કેટલા કહેતા? અવયવની રીતે. ચલો 324 લખીએ. હા, 2 ભાગ ચલાવો તો કેટલા થશે? 162. પછી પાછળ 2 ભાગ ચલાવો તો 162ના અડધા કેટલા થશે? 81. 2 ભાગ ચાલશે નહીં, ચાલે. હવે 3 ચલાવો તો 27, 3 81, પછી 3 9 87, પછી 3, પછી 3, પછી 3 ને 1. હા, આટલું ખબર પડી ગઈ. હા, ચલો હવે જુઓ. હવે આગળ શું પુનરાવર્તન થાય છે? જુઓ, આ 2ની એક જોડ બની ગઈ, આ 2ની એક જોડ બની ગઈ અને આની એક જોડ બની ગઈ. હા, તો જે 2 વખત આવતા જોડકા, તો આનો શું બની ગયો? 2, 2ની 2 ઘાત, 3ની 2 ઘાત અને શું આવે છે? 3ની પણ 2 ઘાત. ચલો ઘાતવાળું આવે એને શું લઈએ આપણે? સમન. તો 2 × 3 × 3 એટલે કે શું આવશે? 2 3 6, 6 તરી 18. તો 18નું વર્ગમૂળ શું થશે બેટા? શું થશે? 324નું વર્ગમૂળ કેટલું થશે બેટા? કેટલું થશે? 18 થશે. કેટલું થશે? 18. હવે 18 × 18 કરો બેટા તો પણ જવાબ શું આવશે? 324. આ રીત નંબર કઈ હતી? 1 હતી કે તમે આ રીતે પણ શોધી શકો છો. પરંતુ પરીક્ષામાં આપણે ગધા મજૂરી કરવાની નથી. શું છે બેટા? ગધા મજૂરી આવી કરવાની નથી. તો હવે કેમ કરવાનું છે સાહેબ? ચલો સમજાવો. તો હું બેટા તમને સમજાવું છું. માની લો કે તમારી પાસે કોઈ રકમ આપી દીધી. રકમ તમને એવી આપી દીધી, ઉદાહરણ તરીકે જો કે 3721 રકમ આપેલી છે. હવે આનું વર્ગમૂળ પૂછે છે. તો હવે બેટા તમારે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે અહીંયા આગળ એકમનો અંક કયો છે? અહીંયા આગળ 1 છે. શું છે? 1 છે. શું છે? એકમનો અંક 1 છે. તો એકમનો અંક 1 આવે એવી કઈ સંખ્યા હતી કે 1નો વર્ગ કેટલો થાય બેટા? 1 અને 9નો વર્ગ કેટલો થાય છે બેટા? 81 થાય છે. કેટલો થાય છે? 81. તો અહીંયા આગળ એકમનો અંક એટલે કે પહેલો અંક કયો આવે છે? 1 આવે છે. હા, તો આપણી પાસે 2 ઓપ્શન બચ્યા, 1 અને 9. 2 વધ્યા. હા, તો અહીંયા આગળ શું લખી શકો? અહીંયા આગળ એકમનો અંક શું છે બેટા? 1 છે. આર્યો કયો છે? 1 છે. તે એ કોની પાછળ આવે છે? એકના વર્ગની પાછળ આવે છે, 1ના વર્ગની પાછળ આવે છે અને એક 9ના વર્ગની પાછળ આવે છે. આ 2 વસ્તુ મળી ગઈ. હા, હવે શું કરવાનું છે બેટા? હવે છેલ્લા 2 અંક કાઢવાના. શું છે? બીજો સ્ટેપ નંબર શું છે? સ્ટેપ નંબર 2 શું છે બેટા? 3721 છે. બરાબર. હા, તો ચલો હવે શું કરવાનું છે બેટા? કે આ 2 અંક શું કરવાના છે બેટા? કાઢવાના છે. તો એ 2 અંક કાઢો તો કેટલા વધ્યા? 37 વધ્યા. કેટલા વધ્યા? 37 વધ્યા. હવે તમારે શું જોવાનું છે બેટા? જો આ 37 છે એ કોના વર્ગની પાસે આવે છે? તો આગળ જો 6નો વર્ગ કેટલો થાય છે બેટા? 36. 7નો વર્ગ કેટલો થાય છે? 49. કેટલો થાય છે? 49. તો હવે બેટા આગળ 37 આવતા હશે. હા, 36 પછી 37 પછી શું? 38 એકદમ ચાલતું રહેશે. તો હવે જુઓ કે 37 કોની નજીક છે? 36ની નજીક છે કે 36ની નજીક છે કે 49ની નજીક છે? તમે કહેશો સાહેબ કે શેના વચ્ચે નજીક છે? 36ની નજીક છે. તો આપણી પાસે જવાબ શું મળશે બેટા? જુઓ, પહેલાં 1 અને 9 આવ્યા હતા. હા, પછી શું આવ્યા હતા? 6 અને 9 આવ્યા. હવે આપણી પાસે 2 જવાબ મળ્યા. કઈ રીતે ખબર પડશે? ચલો હવે થોડુંક ડીપમાં સમજાવું છું તમે બેટા કે અહીં આગળ જુઓ શું મળ્યું તો આપણને જોઈ લો. અહીં આગળ જે
શું હતું? એકમનો અંક 1 હતું. એ કોની પાછળ આવ્યો હતો? 1ની પાછળ આવ્યો હતો અને 9ની પાછળ આવ્યો હતો. હા, પછી શું હતું? આપણી પાસે 36 મળ્યા હતા. કેટલા મળ્યા હતા? અને 37 હતા. તો 37 કોની પાછળ આવતા હતા? 6ના વર્ગની પાછળ અને 7ના વર્ગની પાછળ. બરાબર. હા, હવે તો જુઓ બેટા કે હવે આપણે દાખલાનો જવાબ મળી ગયો છે. પહેલી રકમ કઈ બનશે કે આ 6 વાળી, 7 વાળી, 1 વાળી, 9 વાળી કેટલા આવતા હતા? 36 આપણી પાસે આવતા હતા. કોની નજીક આવતા હતા? 37 કે અહીં આગળ કેટલા? 36 નજીક આવતા હતા. તો હવે આપણી પાસે કેટલો એક જ અંક કયો વધ્યો? જે નજીક આવતો હતો એક અંક કયો વધ્યો? માત્ર ને માત્ર જે નજીક આવતો એ અંક કયો છે? 6 છે. રાઈટ. તો હવે જુઓ, આપણે જે પ્રશ્ન પૂછ્યું હતું, કયું પૂછ્યું હતું? 3721નું શું પૂછ્યું હતું? વર્ગમૂળ પૂછ્યું હતું. બરાબર. હા, તો હવે બેટા આપણી પાસે કયો એક અંક મળ્યો? 6. તો ચલો એનું વર્ગમૂળ 2 સંભાવના છે. એક 6 વાળું, પછી શું લગાડી દેવાનું? આ એકડો અહીંયા મૂકી દેવાનો. એટલે કે 61નું વર્ગમૂળ હોય અથવા તો શું હોય? 6 અને 9નું વર્ગમૂળ. આ 9 અહીંયા મૂકી દેવાનું. ખબર પડી ગઈ? હા, ચલો હવે આ બંને સંખ્યામાંથી એકનું વર્ગમૂળ શું હશે? 3721 હશે. શું હશે? 3721 હશે. એટલે કે એનો વર્ગ હશે. શું હશે? વર્ગ હશે. પણ હવે બેટા આટલી બધી આપણે માથાકૂટ કરીએ તો આપણું પેપર ક્યારે પતે? તો આપણે આને સિમ્પ્લિફિકેશન કરી દઈએ કે 61નો વર્ગ થશે કે 6 ને 69નો વર્ગ થશે. તો હવે આ બંનેમાંથી આપણે શું કરવાનું છે? એક વસ્તુ શું કરવાની છે? સાચું લેવાનું છે. શું લેવાનું છે? સાચું લેવાનું છે કે 3721નો વર્ગ હશે કે 69નો વર્ગ હશે. તો સૌથી પહેલાં આવી જો સ્થિતિ આવે તો હવે તમારે શું કરવાનું છે? વચ્ચેનો આંકડાવાળો શું લેવાનું છે? 65 ધારી લેવાનું છે. કેમ 65 ધારવાનું છે બેટા? જો ધ્યાન રાખો કે હંમેશા ગમે તે, ધારો કે હું તમને કહું કે 67 અને 72 આ વચ્ચે હોય તો આની વચ્ચે આપણે જે સંખ્યા આવતી હોય એને ધારી લઈએ. માની લો કે આને આપણે 65 ધારી લઈએ છીએ. કેમ 65 ધારીએ છીએ? કે એનું આપણે વર્ગ કોના વર્ગની નજીક છે? જો 65ના વર્ગની નજીક છે કે 69ના વર્ગની નજીક છે. તો આપણે જોઈ લઈએ બેટા કે 65નો વર્ગ શું થાય? જો હંમેશા છેદમાં અંક એકમનો અંક 5 આવે તો એનો વર્ગ કેવી રીતે નીકળે? પહેલાં 5નો વર્ગ 25 અને આની આગળની સંખ્યા વડે ગુણાય. એટલે કે 6, 7 ને 42. એટલે કેટલું થશે? 42, 25. આટલું ખબર પડી ગઈ બેટા? હા, 42, 25 ખબર પડી ગઈ છે. તો હવે જો આ 42, 25 શું છે બેટા? એ આપણને ખબર પડી ગઈ છે. તો 42, 25થી આ શું છે? નાના છે. નાના છે તો માટે આપણો જવાબ શું બની ગયો? 61. તો 61નો વર્ગ કેટલો થશે બેટા? 3721. કેટલો થશે? 3721. બેટા ધ્યાનથી જોઈ લેજો. ના ખબર પડે તો 2 વખત વિડીયો જોજો, 2 વખત ક્લાસ જોજો. તમને ત્યાં આગળ સાવ સરળ રીતે સમજાવી દેવામાં આવ્યું છે. ચલો હવે આપણે અને હું તમને ફરીથી મસ્ત સાદું અને સરળ રીતે કહી દઉં. ચલો એક્ઝામ્પલ નંબર લઈએ આપણે. હવે શું કરીએ બેટા? એક ઉદાહરણ લઈએ. શું ઉદાહરણ લઈએ? ચલો 300 ને આપણે શેનું ઉદાહરણ લઈએ? 100 ને શેનું ઉદાહરણ લઈએ? 256 લઈએ. ચલો સાવ સરળ લઈએ. હવે 256નો મને વર્ગમૂળ નથી ખબર. તો વર્ગમૂળ નથી ખબર તો બેટા સૌથી પહેલાં તમને ખબર હોય છે કે આ 6 છે. તો 6 કોની પાછળ આવે છે? તો જો 6નો વર્ગ કેટલો થાય બેટા? 36 થાય છે. પછી 6 કોની પાછળ આવતા હતા? બીજા 6 કોની પાછળ આવતા હતા? જો મેં તમને અહીં આગળ લખાવ્યું છે બેટા. જો આ બોક્સ કરીને લખાવડાવ્યું હતું અહીં આગળ. ક્યાં ગયું આપણું બેટા? 6 કોની પાછળ આવતો હતો? 1 4ના વર્ગની પાછળ પણ શું આવતો હતો? 6 આવતો હતો. શું આવતો હતો? 6 આવતો હતો. ચલો અહીં આગળ આપણે જોઈ લઈએ બેટા. પછી 4નો વર્ગની પાછળ પણ શું આવતા હતા? 16. એટલે કે 6 આવતા હતા. તો આપણી એક સંખ્યા શું બની ગઈ? 6 કરી દેવાનું છે. પછી અહીં આગળ 6 મૂકી દેવાના છે. અહીં આગળ 4 મૂકી દેવાના છે. ચલો આ 2 વસ્તુ આવી ગઈ. હા, હવે શું વધે? 2 અંક કાઢવાના છે કે 256 હતા. તો એમાંથી આ 2 અંક કાઢીએ તો વધ્યા કેટલા? 2 વધ્યા. કેટલા વધ્યા બેટા? 2 વધ્યા. કેટલા વધ્યા? 2 વધ્યા. 2 વધ્યા તો 2 એટલે કે 1નો વર્ગ કેટલો થશે? 1 થશે. અને 3નો વર્ગ કેટલો થશે બેટા? 9 થશે. તો અહીં આગળ 2 શું આવશે? આની નજીક આવે છે. રાઈટ.
શું આવે છે? આની નજીક આવે છે. તો હવે આપણે અગર બીજી સંખ્યા કઈ બની? એક બની ગઈ છે 1, 16 અને એક છે બની ગઈ છે 1 અને 14 બની ગઈ છે. જેની નજીક આવે એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? આ 6 અહીંયા મૂકી દીધા. પછી આ 4 પણ શું કરીએ? આપણે અહીંયા મૂકી દીધા. તો આપણે અગર બે સંખ્યા કઈ આવી? 16નો વર્ગ અને બીજો કયો આવશે? 14નો વર્ગ. હવે આ બંને સંખ્યા આવી બેટા, તો આ બંનેમાંથી આપણે ફાઇનલ એક વર્ગ કરવો હોય તો કોનો વર્ગ હશે? 14નો વર્ગ ખબર છે બેટા 289. તો 16નો વર્ગ કેટલો થશે? 256. પરંતુ મને ચલો આનો વર્ગ નથી ખબર. તો હવે બેટા હું શું કરીશ? ચલો વચ્ચેની સંખ્યા કઈ ધારે લેવાની છે? 15. કેમ 15 ધારી છે? કારણ કે 15 કરતાં કેમ 15 જ ધારી છે બેટા? એ જુઓ. 15નો વર્ગ કરવો કેટલો થશે? સરળ છે. કેમ સરળ છે બેટા? જુઓ 5નો વર્ગ કેટલો થશે? 25 અને આગળ 1 વડે 2 વડે ગુણી દો એટલે એના પછીની સંખ્યા એટલે 1 2 એટલે કે 225. તો 225 કરતાં 256 કેવા છે? મોટા છે. હા 256 કેવા છે? મોટા છે. તો મોટા કોણ છે? 16 છે. 14 અને 16માં મોટું કોણ છે? 16. માટે જવાબ શું આવ્યો બેટા? 16નો વર્ગ કયો થયો? 256. એટલે તમને વર્ગમૂળ પૂછે તો પણ તમને આવડવું જોઈએ બેટા. હવે તમને અગાઉની પરીક્ષામાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે એ આપણે જોઈ લઈએ. કે ચલો 289નું વર્ગમૂળ કીધું છે એટલે કે 289નું વર્ગમૂળ શું થાય? તો તમે મને ડાયરેક્ટ કહી દેશો કે સાહેબ 17 આવશે જવાબ આનો. હા ચલો બીજો પ્રશ્ન. આ બધા પૂછાયેલા છે બેટા. 625નું વર્ગમૂળ. ચલો આ ના ખબર હોય તો મેં તમને વર્ગમૂળ શોધવાની રીત શીખવાડી છે, એ પણ શીખી લેજો. 1600નું વર્ગમૂળ. ચલો 1600નું વર્ગમૂળ કીધું છે બેટા, તો ડાયરેક્ટ શું કરી દેવાનું છે? 4 અને ડબલ 0 છે તો 1 0 કરી દેવાના એટલે કે 40. હું તમને એક પ્રશ્ન આપી દઉં કે ચલો 900નું વર્ગમૂળ. તો તમે મને આનો જવાબ કહેજો. 9000નું વર્ગમૂળ. સોરી 9000નું વર્ગમૂળ. ચલો ચોથો દાખલો આવશે 8નું વર્ગમૂળ. શું છે? 8નું વર્ગમૂળ. પછી 5મો દાખલો છે 1489 અને છઠ્ઠો દાખલો છે બેટા 1849નું વર્ગમૂળ. શું છે? 1850નું વર્ગમૂળ. ઓકે આ જે દાખલા છે અહીં તમે બેટા સ્ક્રીનશોટ પાડી દેજો અને તમે જાતે ગણવાનો પ્રયાસ કરજો. તમને સરળ અને સાવ સહેલું લાગશે. ચલો હવે તમને બીજા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે? જોડો 256 માઇનસ 18 વત્તા 324 માઇનસ 144. આનો જે જવાબ આવે તમારે જોવાનો છે બેટા. આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ચલો બીજી એક રકમ લખાઈ દઉં તમને પ્રેક્ટિસ માટે વધારે. 225 વત્તા 3000 આ બધા વર્ગમૂળમાં છે માઇનસ 64 વત્તા 16 બરાબર ખાલી જગ્યા. ચલો બીજી રકમ આપી દઉં 36નું વર્ગમૂળ વત્તા 36નું વર્ગમૂળ માઇનસ 36નું વત્તા 64 બરાબર ખાલી. આવા બધા પ્રકારના બેટા પ્રશ્ન પૂછાય છે. એટલે જે જવાબ આવે તમે મને શું કહેજો બેટા? કોમેન્ટ બોક્સમાં કહેજો. અને ન સમજણ પડે તો તમારે મને એઝ એ ફોન દ્વારા અથવા તો શું કરી શકો છો? ફોટો પાડીને મોકલી શકો છો બેટા. તો અહીં આગળ તમારે વર્ગ અને વર્ગમૂળને લગતા જે પણ પ્રશ્ન છે એ આપણે પતી ગયા છે. હવે આપણે જે જોવાના છે એ શું શીખવાનું છે? આપણે બેટા ઘન અને ઘનમૂળમાં શીખવાના છે. અને આમાં શું હજુ છે? 2 રીત બાકી છે. પરંતુ આપણો અહીં આગળ ક્લાસ બહુ મોટો થઈ ગયો છે એટલે આપણે મળીએ એક નવા ક્લાસમાં નવી રીતે. તો બેટા અહીંયા આગળ જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેજો, જેથી કરીને એ તમારો મિત્ર પણ સારા એવા માર્ક મેળવીને પાસ થઈ શકે. અને આ શિક્ષણના ધંધાને આપણે શું કરવાનું છે? બંધ કરવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ક્લાસનો જોયો હોય તો નીચે લિંક પણ આપેલ છે, ત્યાં આગળ તમે જોઈ શકો છો. મળીએ નવા ક્લાસમાં નવી રીતે.